તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આજે આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છીએ થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય. હવે ઘણાને થાય સર આ થેલ્સનો પ્રમેય સમજ્યા પણ આ પ્રતિપ એટલે શું એ ખબર ના પડી. તો મિત્રો, પ્રતિપ એટલે કે ઊંધું, બરાબર છે ને? આપણે થેલ્સના પ્રમેયમાં જે સાબિત કરેલું તમને કદાચ ખબર હશે કે જો એક ત્રિકોણ હોય અને એ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી બીજી રેખા એ છે બે જે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો મતલબ છેલ્લે એ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન થાય છે. આવું આપણે શીખેલા સમપ્રમાણતાની અંદર. તો મિત્રો, એ સમપ્રમાણતાના જે આપણે શીખેલા ને એ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું ઊંધું વાક્ય કરવાનું હવે, બરાબર છે? એટલે જો સમજાવું કેવી રીતે. પહેલામાં આવું હતું, સમજો પહેલામાં આપણે આવું હતું કંઈક કે એક બાજુને સમાંતર બીજી રેખા આપણે અહીંયા દોરીએ છીએ, બરાબર? એટલે મિત્રો, અહીંયા આપણને સમાંતર ઓલરેડી આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે કે જો આને આપણે ડીઈ કહી દઈએ, અહીંયા ડી ને આપણે અહીંયા બીસી અને ઉપર અહીંયા એ રાખીએ છીએ. તો અહીંયા આપણને ઓલરેડી ડીઈ સમાંતર છે બીસી એવું આપેલું છે અને એના પરથી આપણે એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી આપણે આની પરથી આની પર ગયા હતા ગયા વિડીયોની અંદર. શું નામ હતું પ્રમેયનું? તો મિત્રો, સમપ્રમાણતાનો પ્રમેય અથવા તો એને થેલ્સનો પ્રમેય પણ કહેવામાં આવે. એમાં આપણે સમાંતર પરથી આપણે અહીંયા ગુણોત્તરમાં ગયા હતા. હવે પ્રતિપ એટલે શું? તો પ્રતિપ એટલે મિત્રો ઊંધું કરી દેવાનું. હવે આપણને ગુણોત્તર આપેલો છે, આપણે ગુણોત્તર પરથી સમાંતરમાં જવાનું, એટલે આપણે હવે ઊંધું કરવાનું છે. આપણે ગુણોત્તર પરથી ભાઈ આ જે બે લાઈનો એ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. ખબર પડી ને કે ભાઈ એકચ્યુઅલમાં શું કહેવામાં આવે છે, બરાબર છે? ક્લિયર છે? ચાલો, તમને પ્રમેય શીખવાડું મિત્રો. ખૂબ જ જોરદાર પ્રમેય છે, મજા આવે ને એવો પ્રમેય છે અને એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પણ છે. કારણ કે તમારી મિત્રો હવે પાયથાગોરસનો જે પ્રમેય છે અને પાયથાગોરસનું પ્રતીપ છે એ એક્ઝામમાં પૂછાતા નથી, એ કોર્સમાંથી નીકળી ગયા છે. એટલે એટલા માટે મિત્રો આ બે પ્રમેય તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહે. એક તો સપ્રમાણતાનો પ્રમેય અને એક થેલ્સનો પ્રમેય. બંનેમાંથી મિત્રો કોઈ એક પ્રમેય તમારી એક્ઝામમાં હોય જ છે. એટલા માટે ખાસ ધ્યાન આપજો. ખૂબ સિમ્પલ પ્રમેય છે, જરાય અઘરું છે નહીં. ચલો ચાલુ કરીએ છીએ આપણે મિત્રો. સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવીએ. આકૃતિને મસ્ત રીતે બનાવીએ છીએ, જોરદાર રીતે. અહીંયા આપણને ત્રિકોણ એક આવી રીતે આપેલો છે, બરાબર છે? ચલો મિત્રો, થોડુંક ત્રિકોણને મોટો કરવો છે કે ચાલશે? થોડુંક મોટું કરી દઈએ સાહેબ, ચાલો. ઓકે, હવે આ ત્રિકોણનું નામકરણ પણ કરી દઈએ ભેગા. આને આપણે એ કહીશું, આને આપણે બી કહીશું, આને આપણે સી કહીશું. ત્યાર પછી આપણને ગુણોત્તર આપેલા છે એવું કીધું છે ને, ગુણોત્તર આપણને આપેલા છે. તો ગુણોત્તર બતાવવા માટે આપણે સમજો કે એક લાઈન દોરી દઈએ. આપણે એક લાઈન બીજી અહીંયા એક દોરી દઈએ છીએ કે એનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. એક લાઈન આપણે અહીંયા દોરી દીધી છે. આનું પણ નામકરણ કરી દઈએ. આને આપણે ડી કહી દઈએ છીએ અને આને આપણે ઈ કહી દઈએ છીએ, ડીઈ, બરાબર છે ને? ચલો, આટલું જ આપણને આપેલું છે. હવે આની પરથી આપણે મિત્રો પક્ષ લખીએ. પક્ષ લખવાનું, પક્ષ એટલે કે આકૃતિમાં જે આપેલું છે ને એ લખવાનું, એને પક્ષ કહેવાય. આકૃતિ એબીસી ત્રિકોણ આપણને આપેલો છે, તો કે ત્રિકોણ એબીસી આપેલ છે. ત્રિકોણ એબીસી આપેલ છે, જેમાં ગુણોત્તર આપણને કયા આપે? તો ગુણોત્તર આપણને આપ્યા છે કે તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એડીના છેદમાં ડીબી, બરાબર છે ને? અહીંયા ડી અને ઈ બિંદુ એવી રીતે મૂકેલા છે, એબીસી છે, જેમાં એબી ઉપર એટલે બે એબી પર ડી બિંદુ અને એસી પર ઈ બિંદુ છે. ઈ બિંદુ એવા મળે કે જેના ગુણોત્તર એટલે કે એડી ના છેદમાં ડીબી, એડીના છેદમાં ડીબી બરાબર થાય છે એઈના છેદમાં ઈસી. આવું આપણને ઓલરેડી આપેલું છે. અને સાબિત આપણે કરવાનું છે મિત્રો, એટલે કે સાધ્યમાં લખવાનું. જે સાબિત કરવાનું હોય ને એને સાધ્યમાં લખવાનું.
તો સાબિત આપણે કરવું છે કે ભાઈ આપણને આવું આપેલું છે, તો આની પરથી આપણે આ જે ડીઈ અને બીસી એ બંને સમાંતર છે, ડીઈ અને બીસી આ બંને મિત્રો સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો સાબિત કરીએ આપણે મસ્ત રીતે સાબિત કરીએ. ચલો, ખૂબ સિમ્પલ અને ટૂંકો ટચ પ્રમેય છે, બધાને ઇઝીલી આવડી જાય એવો પ્રમેય છે. ચાલો મિત્રો, હવે સાબિત કરવા માટે આપણે એક કામ કરવું પડશે. હવે આ ડીઈ છે ને, અત્યારે મને ખબર નથી કે આ ડીઈ અને બીસી બંને સમાંતર છે એવું મને ખબર નથી. કાં તો મિત્રો સમાંતર હોઈ શકે, કાં તો સમાંતર હોઈ શકે નહીં. બરાબર ને? આ ડીઈ કાં તો સમાંતર હોઈ શકે બીસી ને, કાં તો સમાંતર ન હોઈ શકે. બંનેમાંથી કોઈ પણ એક જ પોસિબિલિટી હોઈ શકે છે ને. બરાબર છે? પણ આપણે એક કામ કરીએ, આપણે ખાલી ધારીએ કે આ ડીઈ એ સમાંતર નથી એવું ખાલી ધારો તમે. બરાબર ને? એવું ખાલી ધારો કે આ ડીઈ સમાંતર નથી. આપણે એક એક્સ્ટ્રા બીજી લાઈન દોરીએ છીએ ને, આ એક લાઈન આપણે દોરી દઈએ છીએ બીજી, અને આ સમાંતર છે. બરાબર? એવું આપણે ખાલી ધારીએ અત્યારે, અને એને આપણે ઈ ડેશ કહી દઈએ છીએ. ઈ ડીઈ છે સમાંતર નથી, પણ આ ડીઈ ડેશ આપણે દોર્યું ને મિત્રો, એ આ ડીઈ ડેશ એ બીસીને સમાંતર છે એવી આપણે ધારણા કરીએ. ચાલો, તો લખવાનું કેવી રીતે જો લખાવું છું, ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે લખી શકીએ કે ભાઈ આ બધું સમતલમાં જ આવેલું છે, એટલે અહીંયા રેખાખંડ ડીઈ અને રેખાખંડ બીસી એક સમતલમાં આવેલા છે, જેમાં આપણે કહી શકીએ કે ડીઈ એ બીસીને સમાંતર હોય અથવા ન પણ હોય, સમાંતર હોય અથવા ન પણ હોય. તેથી મિત્રો આપણે એસી પર બિંદુ આપણે ઈ ડેશ મૂક્યું છે, બિંદુ ઈ ડેશ એવું મેળવવાનું છે, કે જેથી એટલે કે આ એસી પર આપણે ઈ ડેશ બિંદુ આપણે એવું મેળવ્યું કે ડીઈ ડેશ એ બીસીને સમાંતર થાય. જેથી એસી પર એવું મેળવ્યું કે જેથી ડીઈ ડેશ છે ને મિત્રો, ડીઈ ડેશ એ બીસીને સમાંતર થાય, આવું આપણે ખાલી મેળવેલું છે. હવે જો ડીઈ ડેશ અને બીસી સમાંતર થાય તો સમપ્રમાણના નિયમના આધારે જો ડીઈ ડેશ સમાંતર બીસી મળે તો સમપ્રમાણતાના પ્રમેય મુજબ એવું કહી શકાય મિત્રો કે આ એડીના છેદમાં ડીબી અને એઈ ડેશના છેદમાં ઈ ડેશ સી એવું કહી શકાય. તો લખીએ આપણે જોજો અહીંયા ખાસ કે એડીના છેદમાં ડીબી લખાય અને એની બરાબરની બાજુ એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી આવું લખી શકાય છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને બધાને? હવે તમે ધ્યાનથી જોજો, અહીંયા ઉપર આપણને શું આપેલું છે, પક્ષમાં જુઓ કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી, એટલે જે જગ્યાએ એડીના છેદમાં ડીબી હોય ને ત્યાં આપણે એઈના છેદમાં ઈસી લખી શકીએ છીએ. એટલે આ જે એડીના છેદમાં ડીબી છે એની જગ્યા પર આવશે મિત્રો, એની જગ્યા પર આવશે એઈ ના છેદમાં ડીબી, અને આ બાજુ તો છે જ, આ બાજુ ઓલરેડી એઈ ડેશ ના છેદમાં ડીબી નહીં આવે, માફ કરજો, અહીંયા એઈના છેદમાં ઈસી આવશે. હા, અહીંયા ઈ ડેશ સી આવું થઈ ગયું. હવે શું કરીએ સાહેબ? ખબર ના પડી, હવે તો આગળ અટકી ગયા છે અમે. તો હવે મિત્રો આપણે એક કામ કરવાનું,
બંને જગ્યાએ એક એક પ્લસ કરીએ, બંને બાજુ એક પ્લસ કરતા તો લખીએ બંને બાજુ એક ઉમેરતા, બંને બાજુ એક આપણે ઉમેરીએ છીએ અને ચેક કરીએ છીએ ભાઈ કે શું આવી રહ્યું છે. ચલો ઉમેરીએ છીએ એટલે અહીંયા AE ના છેદમાં EC +1, આ બાજુ AE ડેશ ના છેદમાં E ડેશ C +1. અહીંયા પ્લસ લસા થઈ જાય, તમને ખબર છે બધા એને લસા થઈ જાય અહીંયા, તો લસા કરી દઈએ છીએ આપણે અહીંયા કે AE ના AE પ્લસ EC ગુણ્યા 1 એટલે EC જ થાય છેદમાં EC. એવી રીતે અહીંયા AE ડેશ પ્લસ E ડેશ C ના છેદમાં E ડેશ C. ચલો ઉપર આકૃતિ જોઈએ હવે. AE પ્લસ EC બરાબર શું થાય છે? જો આ AE અહીંથી અને અહીંથી E ડેશ C આટલું, તો અહીંથી આ અને અહીંથી આ પ્લસ કરો એટલે એકચ્યુઅલમાં આખું જ બને, AC જ બને, બરાબર ને? AC જ બને એટલે આની જગ્યાએ શું આવશે? આની જગ્યાએ આવશે AC અને છેદમાં તો EC છે જ. એવી રીતે AE ડેશ અને E ડેશ C, તો એના બરાબર પણ શું આવશે મિત્રો? AC જ આવે, AC ના છેદમાં EC થઈ જાય, બરાબર ને? E ડેશ C થઈ જાય, માફ કરજો. એટલે અહીંયાથી AC કેન્સલ થઈ જાય, AC કેન્સલ મતલબ કે 1 છેદમાં EC બરાબર 1 છેદમાં E ડેશ C. આ બંનેનો વ્યસ્ત કરી દઈએ આપણે, બંનેનો વ્યસ્ત કરતા વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવી દેવાની, હે ને? એટલે અહીંયા શું આવશે? EC ઉપર આવશે, છેદમાં 1 લખવાની કંઈ જરૂર નહીં અને E ડેશ C. ચાલો હવે મિત્રો આપણો અહીંયા પ્રમેય છે ને સમજો પૂરો થઈ ગયો, એવું સમજો પૂરો થઈ ગયો, કેમ કે આની પરથી બધું આપણે લખવાનું છે કે ભાઈ EC બરાબર E ડેશ C એટલે શું થાય. તો મિત્રો EC અને E ડેશ C નો મતલબ એવો થાય કે E અને આ જે E ડેશ છે ને બંને એ કેવી છે ખબર છે? એક જ રેખા AC પર આવેલી છે. જો બતાવું, લખીને બતાવું, એક જ મિનિટ મિત્રો ચાલુ રાખજો. જોજો E અને E ડેશ બિંદુ AC પર આવેલા છે, AC પર આવેલા છે, બરાબર ને? અને આ બંને બિંદુ AC પર આવેલા છે એટલે સમપાતી બિંદુઓ છે એવું કહી શકીએ આપણે. તેથી તે સમપાતી બિંદુ કહેવાય. સમપાતી એક પર એક આવેલા એવું કહેવાય, બિંદુ કહેવાય. અને સમપાતી બિંદુ હોય એનો મતલબ એવો થાય કે આ એકચ્યુઅલમાં E અને E ડેશ એક જ છે. E અને E ડેશ કેવા છે મિત્રો? એક જ છે, એક જ છે, બરાબર ને? હવે આપણે ધારણા કેવી કરી હતી આપણે કે ભાઈ આ જે AE ડેશ બરાબર AE ડેશ હતું ને, આપણે ધારણા કરી હતી ઉપર, તમે જો અહીંયા, હા આ રહ્યું કે એક જ મિનિટ મિત્રો, હા બરાબર ને? આ DE ડેશ અને BC, DE ડેશ અને BC સમાંતર છે એવી ધારણા કરી હતી આપણે, જોજો. તેથી આપણી ધારણા DE ડેશ બરાબર શું હતી? BC. હવે અહીંયા E બરાબર તો E ડેશ આપણે મળે છે, મતલબ કે E ડેશ બરાબર E પણ કહી શકાય. તેથી મિત્રો DE બરાબર BC એવું પણ કહી શકાય, એવું પણ 100%ની વાત છે, કહી જ શકાય છે. એટલે આ થઈ ગયું આપણું સાબિત, આ થઈ ગયું આપણી સાબિતી જે આપણને પૂછેલી હતી. ક્લિયર છે ને મિત્રો? આવી રીતે આપણે સાબિત કરવાનું છે કે ભાઈ જો બંને ગુણોત્તરો સરખા હોય તો આપણને આવી રીતે સમાંતર DE સમાંતર BC આપણને મળી જાય છે. DE સમાંતર BC આપણને મળી જાય છે. અહીંયા સમાંતર કરવું પડશે આપણે, અહીંયા આપણે સમાંતર કરવાનું છે. આ તો બરાબર થઈ ગયું છે. ચલો એટલે DE સમાંતર બરાબર છે ને, સમાંતર BC આપણને મિત્રો મળી જાય છે. ક્લિયર છે બધા મિત્રોને? ક્લિયર છે ને? બસ તો આ પ્રમેયમાં આટલું જ છે, કશું વધારે નથી કરવાનું.
તમારે મિત્રો 2 વાર પ્રમેયને લખી દેવાનો છે. પ્રમેયને 2 વાર લખશો, એકવાર પરફેક્ટ સમજશો તો ક્યારેય મિત્રો બોર્ડની એક્ઝામ પછી પણ તમને યાદ રહેશે પ્રમેય. બોર્ડની એક્ઝામ પછી પણ તમે પ્રમેય ઇઝીલી લખી શકશો જો તમે સમજીને કરશો, જો તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો. બરાબર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવા જ કોન્સેપ્ટ સાથે શીખશું, નવા જ કંઈ પ્રમેય લાવશું, નવા કંઈ થિયરી કરાવીશું. બરાબર ને? ત્યાં સુધી આ વિડીયો મિત્રો પરફેક્ટલી જોજો, જોઈને એકવાર પ્રેક્ટિસ કરજો, 2 વાર પ્રેક્ટિસ કરજો. ના આવડે ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો મિત્રો, કારણ કે આ મોસ્ટ IMP છે. 4 માર્ક્સ આપણે આમાંથી પૂરેપૂરા લઈ લેવાના છે. બરાબર છે ને? જે પણ વિદ્યાર્થીઓ પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે મારો, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે મિત્રો દિવાળી પછી તમારું ટોટલી ફૂલ રિવિઝન આપણી ચેનલ પર આવવાનું છે, જેમાં તમને મિત્રો મેથ્સ અને સાયન્સ પૂરેપૂરું પાકું કરાવી દેવાનું છે. બરાબર ને? ઘણા બધા વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ અપાવડાવવાના છે મારે. એટલા માટે મિત્રો મારી ફૂલ તૈયારી છે, તમારી તૈયારી હોવી જોઈએ. એટલા માટે તમારે સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ એક લાઇક મારી દેવાની છે. ના ગમે તો અનલાઇક કરજો, વાંધો નહીં, પણ લાઇક કાં તો અનલાઇક બંનેમાંથી કોઈક એક રિએક્શન આપજો. અને તમને વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો.